કે ઓપરેશન પછી લખવો પડ્યો કે જોવામાં તકલીફ પડી, સાંભળવામાં તકલીફ. તો પહેલા કરતા અત્યારે ઓલમોસ્ટ બ્રેન ટ્યુમર્સનો જે રેશિયો છે દેટ ઇઝ ઇન્ક્રીઝ 10 to 12% ઇન ઇન્ડિયા. બ્રેન ટ્યુમર્સમાં પણ અલગ અલગ ટાઈપના ટ્યુમર્સ હોય છે, જેમાં સાદી ગાંઠ કે ઝેરી ગાંઠ કહેવામાં આવતી હોય છે. કઈ ટાઈપની ગાંઠ છે અને લોકેશન અને એની સાઇઝ એ પ્રમાણે ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે કે સરફેસ બ્રેન ટ્યુમર છે કે ડીપ સીટેડ બ્રેન ટ્યુમર છે, મોટા મગજમાં ગાંઠ છે કે નાના મગજમાં ગાંઠ છે. તો એવા દરેક ટાઈપના બ્રેન ટ્યુમરની સર્જરી આપણે અવેલેબલ છે. એ બધા જ બ્રેન ટ્યુમરમાં આપણે ન્યુરો માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય છે. આપણે બ્રેન ટ્યુમરની સાઇઝ, એનું જે સરાઉન્ડિંગ બ્રેન સાથે રિલેશન શું છે એ નક્કી કરી શકીએ. એટલે જેટલું તમે ટ્યુમર પૂરેપૂરું નીકાળો છો એટલું જ પેશન્ટનું ફ્યુચર આઉટકમ સુધરે છે કે જેથી ફરીથી રિકરન્સ થવાના ચાન્સ ઘટતા જાય છે, પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ સુધરી જાય છે. ન્યુરો માઇક્રોસ્કોપના કારણે પૂરેપૂરું ટ્યુમર કાઢવાની ક્ષમતા તમારી વધી જાય છે અને તમારી પેશન્ટને આઉટકમ આપવાની ક્ષમતા પણ વધી જાય છે કે વિધાઉટ એની ન્યુરોલોજીકલ ડેફિસિટ, જે આપણે કહેવામાં આવે છે કે ઓપરેશન પછી લખવો પડ્યો કે જોવામાં તકલીફ પડી, સાંભળવામાં તકલીફ પડી, બોલવામાં તકલીફ પડી, તો જે વાઇટલ ઓર્ગન છે, ઇલોકન્ટ ઓર્ગન છે, એ બધા આપણે ન્યુરો માઇક્રોસ્કોપ યુઝ કરીને બચાવી શકીએ છીએ. અને આ બધી જ ફેસિલિટી બ્રેન ટ્યુમરને લગતી આપણે SMVSમાં અવેલેબલ છે. ન્યુરો સર્જરી ટીમ, ન્યુરો ક્રિટિકલ ટીમ, ન્યુરો ફિઝિશિયનની ટીમ અને હાઈ હેન્ડ એડવાન્સમેન્ટ ન્યુરો મોડ્યુલર OT અવેલેબલ છે.